રાજકોટ શહેરમાં દિવાળીના તહેવારના દિવસે બનેલી મોટી ઘરફોડ ચોરીની ઘટનાને પોલીસે થોડા જ દિવસોમાં ઉકેલ લાવ્યો છે. ભક્તિનગર સોસાયટી શેરી નંબર 5 પોસ્ટ ઓફિસ સામે આવેલ અલભ્ય મકાનમાંથી સોનાના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ 70,05,900 ની ચોરી થઈ હતી. આ મામલામાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપભરી કાર્યવાહી કરીને ચોરી કરનાર આરોપીઓને મદદરૂપ પુરાવાઓ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા, ઓડિશનલ પોલીસ કમિશનર મહેન્દ્ર બગારિયા, ડેપ્યુટી પોલીસ કમિશનર ક્રાઇમ જગદીશ બાગારિયા અને આસિસ્ટન્ટ કમિશનર ક્રાઇમ ભરત બસિયાના માર્ગદર્શન હેઠળ પોલીસે વિશેષ ટીમ બનાવીને તપાસ શરૂ કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર M.R. ગોંડલિયા, M.L. ડામોર અને C.H. જાદીની આગેવાનીમાં વિવિધ ટીમો શહેરના અલગ અલગ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજના આધારે અને સચોટ સૂત્રોની માહિતી પરથી પોલીસે ઇરફાન ઉર્ફે ભરુ ઇકબાલમાં સમા નામના શખ્સને શંકાસ્પદ રીતે ઝડપ્યો. તેની પૂછપરછમાં ચોરીનો ભાંડાફોડ થયો હતો અને તેના પાસેથી મોટી સંખ્યામાં સોનાના ચાંદીના દાગીના, રોકડ રકમ, મોબાઈલ ફોન અને સુઝુકી એક્સેસ મોટરસાયકલ મળી કુલ 70 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ આરોપી સામે અગાઉ પણ ભાવનગરમાં ઘરફોડ ચોરીના ગુનાનો ઇતિહાસ હોવાનું સામે આવ્યું છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત રાત દિવસ મહેનત કરીને ચોરીનો ભાંડફોડ કર્યો છે. પોલીસ કમિશનર શ્રી દ્વારા સમગ્ર ટીમને અભિનંદન પાઠવાયા છે. ગઈ 20 તારીખના રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘરફોડનો બનાવ બન્યો હતો, જેમાં પોસ્ટ ઓફિસની સામે જે મકાન આવેલું છે એમાં સોનાના દાગીના, ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થયેલ હતી. આમ કુલ 613 ગ્રામ જેવો સોનું અને 1694 ગ્રામ જેવી ચાંદી અને રોકડ રકમ મળીને કુલ 70 લાખ જેવા મુદ્દામાલની ચોરી થયેલ હતી. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ માનનીય સીપી સર બ્રિજેશ કુમાર ઝા સર અને માનનીય એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરના સૂચના અનુસાર એસીપી ક્રાઇમ શ્રી ભરત બસિયા સાહેબના નેતૃત્વમાં ત્રણેય પીઆઈ શ્રી ગોંડલિયા સાહેબ, ડામોર સાહેબ અને જાદવ સાહેબના જે ટીમો છે એને ડિટેક્ટ કરવા માટે અને મુદ્દામાલ અને આરોપીની શોધખોળ માટે લગાવેલ હતા. ક્રાઇમ બ્રાન્ચની ત્રણેય ટીમો દ્વારા આજે આજીડેમ ચોકડી ખાતેથી આરોપીને તમામના તમામ મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે. આરોપી જે છે એનું નામ ઇરફાન ઉર્ફે ભૂરો ઇકબાલભાઈ સમા, રહેવાસી ભાવનગર શહેર છે. એનો વિરુદ્ધ એક ભાવનગર જિલ્લાનો નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે પણ ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલો છે અને આ આરોપી ભાવનગર ખાતેથી અહીંયા આવીને ઘરફોડ ચોરીને બનાવને અંજામ આપેલ હતો. આ આરોપી પાસેથી ટોટલ તમામ 613 ગ્રામ સોનાના દાગીના જેની કિંમત કુલ 65 લાખ અને ચાંદીના દાગીના કુલ 1694 ગ્રામ જેની કિંમત 1,32,000 અને 2,35,000 જેવા રોકડ રકમ તમામ મુદ્દામાલ એમના પાસેથી રિકવર કરવામાં આવેલ છે. આ બનાવમાં હકીકત એવી હતી કે જે ફરિયાદી છે ફરિયાદીની તિજોરીની ચાવી, તિજોરી બંધ કરી તિજોરીની બાજુમાં જ રાખવામાં આવેલ હતી, જેથી આરોપીએ રેકી કરી મકાન બંધ હતો તો મકાનમાં ફર્સ્ટ ફ્લોર ઉપરથી એન્ટ્રી કરી અને જે ચાવી હતી તિજોરી પાસેથી ચાવી લઈ અને તિજોરી ખોલીને તમામ મુદ્દામાલ એમને ચોરી કરવામાં આવેલ હતો. આ રીતે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ સફળતાપૂર્વક ડિટેક્શન કરવામાં આવ્યું છે. આરોપી વિરુદ્ધ જે રીતે મેં જણાવ્યું, નીલમબાગ પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલો છે 2018માં. હાલ પૂરતી જે માહિતી છે એમાં એક જ શખ્સની સંડોવણી છે, એક જ શખ્સ એન્ટ્રી અને એક્ઝિટમાં દેખાય છે. તો હાલ પૂરતો કોઈ બીજી શખ્સની એમાં સંડોવણી જણાઈ આવતી નથી.